પહેલા માલિકનો જીત્યો વિશ્વાસ અને પછી ગ્રાહકોનો ડેટા ચોરી શરૂ કરી કરદાબાજી. સુરતના વરાછા પોલીસના સકંજામાં દેખાતા આ શખ્સે જેણે નોકરી આપી તેની પાસેથી પડાવ્યા નાણાં. આરોપી રાહુલ રગડ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં છેલ્લા 2.5 વર્ષથી નોકરી કરતો હતો. માલિકનો વિશ્વાસ જીતી તેણે કામના નામે કંપનીના ગ્રાહકોનો ડેટા ચોર્યો. કંપનીની એક મહિલા કર્મીનો કપડાં બદલતો વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. કંપનીની શાખ ખરડવાની પણ બીકે માલિકે ટુકડે ટુકડે 60 લાખ ચૂકવ્યા. પરંતુ અતિની ગતિ ન હોય તેમ આરોપીએ વધુ 1 કરોડ 20 લાખ રૂપિયા માંગતા માલિકે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીને ઝડપી તેનો મોબાઈલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો જપ્ત કર્યા. वीडियो बना के उसको लगातार उससे ब्लैकमेल करता और ये भी ब्लैकमेल करता कि जो डेटा है उसको वो ब्रीच कर देगा और बाकी वीज़ा की कंपनीज और बाकी कंट्रीज में मेल कर देगा कि ऐसा ऐसा टोटल मामला है। और साथ में जो फरियादी है उनके पति को भी इन्होंने बार बार जान से मारने की धमकी दी।